નમસ્કાર મિત્રો, આજે છે રવિવાર અને રવિવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો, આવતીકાલથી ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્રની શરૂઆત ઉંદરના વાહન સાથે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર આગામી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આપશે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, 21 અને 22 તારીખથી ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં 25 થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં બદલાતા નક્ષત્રને લઈને વાદિલા નક્ષત્રની શરૂઆત થશે। પૂર્ણવસુ નક્ષત્ર દરમિયાન જે રીતે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો, રીતસરનું ગુજરાતમાં આભ ફાટ્યું હતું, એવી રીતે ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે અત્યંત ભારે વરસાદ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને હવે પછી તો કચ્છમાં પણ રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ત્યારે મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 તારીખથી વરસાદી સિસ્ટમ જોર પકડશે, જેમના કારણે મિત્રો 26, 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં 7 થી 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદો છે જોવા મળશે। જ્યારે મિત્રો, અશોકભાઈ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં હવે હેલી જેવો માહોલ જોવા મળશે, એટલે કે 1 અઠવાડિયા સુધી સતત ગુજરાતમાં છે એ વાદળછાયું વાતાવરણ અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 24 થી 26 જુલાઈ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની તીવ્રતા સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। સાથે ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો હતો એ વિરામ હવે પૂરો થયો છે અને જેના કારણે ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં ગણતરીની કલાકોમાં 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો છે જોવા મળશે। વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ સુધીના અથવા તો તેથી વધુ પણ વરસાદ નોંધાય તેવા દ્રશ્યો સામે આવશે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રને લઈને પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવશે। તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે સામાન્ય રીતે 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, તો કેટલાક સ્થળોએ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે। સૌથી પહેલા મિત્રો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળા જોવા મળી રહ્યા છે, વરસાદી ઝાપટા શરૂ થયા છે, પરંતુ મધ્ય ભારત અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વરસાદી સિસ્ટમ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને બંગાળના મહાસાગરની અંદર અત્યારે ઉપરાઉપરી નવા લો પ્રેશરવાળા મજબૂત દબાણવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આમ ગુજરાત નજીક એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મિત્રો ગુજરાતમાં જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતનું અત્યારનું વાતાવરણ કેવું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો। ત્યારે કચ્છના ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવીશું ગુજરાતના કચ્છના વિસ્તારોમાં, જેમાં રાપર, નળિયા, આકાશે તમે જોઈ શકો છો ગાંધીધામનો વિસ્તાર છે, માંડવી લાગુના વિસ્તારમાં એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। અને મિત્રો, ગુજરાતમાં ઉંદરના વાહન સાથે વરસાદનું નવું નક્ષત્ર પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે હવે પછી મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે 27 થી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત તોફાની પવનો અને રીતસરનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવા માટે આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ ફરી એકવાર નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે, અનેક ગામડાઓ ફરી એકવાર ડૂબતા જોવા મળવાના છે। અને મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમો છે કે જે ગણતરીની કલાકોમાં સક્રિય થશે। આમ અરબ સાગરનો દરિયો પણ ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે સક્રિય થશે અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે। જ્યારે મિત્રો, ઓગસ્ટ મહિનાની 3
જુલાઈના 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન મિત્રો પુષ્પ નક્ષત્ર પૂરું થશે અને ત્યાર પછી જે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારમાં તોફાની પવનો સાથે વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગની સાથે સૌરાષ્ટ્રમાં આ વખતે જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં માત્ર 1 થી 2 અથવા તો વધુમાં વધુ 3 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. કોઈ ભારે વરસાદના એંધાણો દર્શાવવામાં નથી આવ્યા, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. અને જ્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો જે આગાહી વ્યક્ત કરી છે કે બંગાળના મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાંથી જ્યારે લો પ્રેશર સિસ્ટમ આગળ આવશે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી સતત આગળ વધી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત નજીક અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન સ્ટફ સક્રિય હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને ખાસ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કારણ કે મિત્રો આજે 19મી જુલાઈ છે, આવતીકાલે 20 જુલાઈ નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં 21 અને 22 તારીખે વરસાદનું જોર અને વરસાદની જે ગતિમાં ભારે વધારો થશે. ત્યાર પછી મિત્રો 23, 24, 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે અને એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે, જેમના કારણે મિત્રો અમદાવાદ છે, મહેસાણા છે, આ સાથે સાબરકાંઠા, આ સાથે તમે જોઈ શકો બનાસકાંઠાનો વિસ્તાર છે, દાહોદ લાગુનો વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર અને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 32% વરસાદમાં ઘટ જોવા મળી છે, જ્યારે દ્વારકામાં મિત્રો 96% વરસાદ છે એ ઓછો આ વર્ષે પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદ પડવાના સમાચાર. પરંતુ આગામી દિવસોની અંદર મિત્રો માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ કચ્છ તરફ પણ આ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈને આગળ વધશે અને જેમના કારણે મિત્રો ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. અત્યાર સુધી મિત્રો ગુજરાતમાં 255 mm વરસાદ નોંધાણો છે અને ખાસ ગયા વર્ષ કરતાં મિત્રો આ વખતે ઓછો વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. અત્યારે તમે જોઈ શકો છો તે 700 HP સુધીના જે લેવલના વાદળાઓ છે એ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ રચાણા છે ને એ વરસાદી સિસ્ટમ કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે મિત્રો જે વરસાદ શરૂ થશે 24 થી લઈને 26 તારીખ દરમિયાન હળવો મધ્યમ વરસાદ, જ્યારે 27 થી 30 જુલાઈનો સમયગાળો છે ત્યારે અત્યંત ભારે વરસાદ અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ જળ રાશિ હોવાથી સારા વરસાદ પડશે અને ખાસ 9 થી 11 ઓગસ્ટના સમયગાળા દરમિયાન એટલે કે મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન જે વરસાદ પડે છે એ અમૃત સમાન હોય છે. તો એમને કારણે પણ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અત્યારના સેટેલાઇટ વ્યૂના મદદથી કે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ બંગાળના મહાસાગરમાં ઊંડાણવાળા વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ એ આગામી દિવસોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધશે ને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ઓલરેડી સક્રિય છે, એટલે કે લો પ્રેશર અને મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને કમ્બાઈન થઈને સતત આગળ વધશે ને એ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે જ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેમના કારણે અત્યંત ભારે તોફાની પવનોની સાથે ગાજવીજ સાથે તોફાની મેઘરાજાની બેટિંગ જોવા મળશે અને ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ ખાસ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડશે, રીતસરનું આભ ફાટતું જોવા મળવાના છે. તે અમુક વિસ્તારોમાં મિત્રો 3 થી 4 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ તો જોવા મળશે, પરંતુ હાલ
ગુજરાતમાં અત્યારે પૂર્ણવસુ નક્ષત્ર શરૂ છે અને પૂર્ણવસુ નક્ષત્ર આજ દિવસ સુધી છે ને આવતીકાલે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર વધવાનું છે અને હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર નવા એટલે કે પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે હવે પછી કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો પડશે, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે, જ્યાં વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો, એ તમામ વિસ્તારની અંદર વીજળા ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે ને જેમના કારણે વરસાદ જોવા મળશે.